આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીના જીવદયા ગ્રુપે એક ઘરના ધાબા પરથી ઘાયલ ઘુવડને રેસ્ક્યુ કરી બચાવ્યો. પારડીના જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી પર મશરૂક મલિકનો ફોન આવ્યો કે તેમના ઘરના ધાબા પરથી ઘાયલ ઘુવડ તેમના ઘરે આવ્યું છે. ત્યાર પછી સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર બ્રાહ્મણ પારડી દમણી છાપા ખાતે આવેલા સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓ ઘુવડને જોયા બાદ ખબર પડી કે તેની જમણી પાંખ ઘાયલ થઈ ગયેલ છે, જેને જીવદયા ગ્રુપ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું હતું અને વન વિભાગને જાણ કર્યા બાદ વધુ સારવાર માટે મોકલી આપી ઘુવડને બચાવ્યું હતું. આજરોજ જીવદયા ગ્રુપમાં ફોન આવેલો કે એક ઘરમાં ઉપર ટેરેસના નીચેના ભાગમાં અચાનક ઘુવડ જે છે તે પતંગના દોરામાં ફિટ થઈને પડ્યું હતું. હાલમાં એ એન્જર્ડ છે, એના પાંખમાં એન્જર્ડ થયેલું લાગેલું છે. હાલમાં અમને ફોરેસ્ટ ખાતામાં જમા કરવા પહેલાં એમને એન્જર્ડ જે છે તેને બતાવી દવાખાનામાં, ત્યારબાદ અમે ફોરેસ્ટ ખાતામાં જમા કરાવી દઈશું. હાલની દ્રષ્ટિએ પતંગના દોરામાં ફિટ થઈને આવા મૂંગા પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જીવદયા ગ્રુપ થકી અમે અપીલ કરીએ છીએ કે સવારના 9 વાગ્યા પછી તમે પતંગ ચગાવો અને સાંજે 5 વાગ્યા કે 5:30ની અંદરમાં તમે પતંગ ઉતારી લો, જેથી કરી આવા મૂંગા પક્ષીઓને ઘાયલ થતાં બચાવીએ. જો તમને આવા મૂંગા પક્ષી ઘાયલ દેખાય તો જીવદયા ગ્રુપ, મેં યાસીન મુલતાની, મારો નંબર લઈ લો 9998553882 9998553882. આના પર કોલ કરી હવે આ મૂંગા જાનવર અને મૂંગા પક્ષીઓને બચાવવા પ્લીઝ હેલ્પ કરો. અમારે ત્યાં આજે સવારે ટેરેસનું બારણું બંધ કરવા આવતા જોયું તો આ ઘુવડ ઘાયલ અવસ્થામાં ખબર પડતા પાર્ટીના માજી પ્રમુખ હરીશભાઈને ફોન કર્યો તો હરીશભાઈએ જીવદયા ગ્રુપના યાસીનભાઈને મોકલેલા રેસ્ક્યુ કરવા માટે. તે સારી રીતના રેસ્ક્યુ કરેલું છે અને સાથે લઈ ગયા છે. તે માટે જીવદયા ગ્રુપનો ઘણો ઘણો આભાર માનું છું. મોતીવાડામાં મંદિરમાંથી દાનપેટી ચોરીને માથે મૂકી મહિલા ચાલી જતા ગ્રામ લોકોએ અટકાવી. ગ્રામ લોકોએ પકડાયેલી મહિલાની પૂછપરછ કરી ત્યારે તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું. પારડી તાલુકાના મોતીવાડા ગામમાં સાંગીર કંપની પાછળ થાપડી ફળિયા આવેલા વિઘ્નહર્તા ગણપતિજીના મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ નજરે આવ્યો છે. એક મહિલા માથા પર દાનપેટી લઈને જતી હોવાનું ગામ લોકોના ધ્યાને આવ્યું હતું, જેથી ગામ લોકોએ તાત્કાલિક મંદિરમાં તપાસ હાથ ધરી હતી, જેમાં મંદિરની દાનપેટી ગાયબ હોવાનું જણાતા લોકોએ તરત જ મહિલાનો પીછો કરી પકડી પાડી હતી. ચોરી થયેલી દાનપેટીમાં અંદાજે 5 થી 10 હજાર રૂપિયા જેટલી રકમ હોવાનું અનુમાન છે. મોતીવાડા ગામના સરપંચના જણાવ્યા અનુસાર જ્યારે ગામ લોકોએ પકડાયેલી મહિલાની પૂછપરછ કરી ત્યારે તે માનસિક રીતે અસ્થિર હોવાનું જણાયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગામ લોકોએ માનવતાવાદી અભિગમ અપનાવ્યો અને મહિલા સાથે સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કર્યો હતો. તેની માનસિક સ્થિતિને જોતા ગામ લોકોએ તેને જવા દીધી હતી. ગામ લોકોની સતર્કતાના કારણે મંદિરની દાનપેટીના ચોરીનો બનાવ થતાં અટકી ગયો હતો. દાનપેટીને પરત મેળવી ગામ લોકોએ તેને ફરીથી મંદિરમાં સ્થાપિત કરી દીધી છે. આ સમગ્ર ઘટના મંદિર અને ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. હાલમાં આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં મહિલા દાનપેટી લઈને જતી સ્પષ્ટ દેખાય છે. વાપી જીઆઈડીસીમાં આવેલી કંપની ખુલ્લેઆમ રંગીન પાણી છોડી રહી છે. વાપી જીઆઈડીસી અને વાપી જીપીસીબીને રંગીન પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી મળતા જ જીઆઈડીસી અને જીપીસીબીના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ.
G&J ગાર્મેન્ટ્સ પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડના પાણીના નમૂના લેવામાં આવ્યા છે. રંગીન પાણી જોઈને જીપીસીબી અને જીઆઈડીસીના અધિકારીઓએ કાર્યવાહી અને તપાસનો દોર શરૂ કર્યો છે. અધિકારીઓએ રંગીન પાણીના નમૂના લીધા હતા અને પરીક્ષણ માટે મોકલ્યા છે. કેટલીક કંપનીઓ લાગુ પડતા નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. રંગીન અને રાસાયણિકયુક્ત પાણી ખુલ્લેઆમ ગટરોમાં છોડતા જોવા મળે છે, જે પ્રદૂષણનું કારણ બને છે. સાથે જ માછલીઓ અને અન્ય જીવોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે લોકોમાં કેન્સર, ચામડીના રોગો અને શ્વાસની તકલીફ જેવા અનેક પ્રકારના રોગો થઈ શકે છે. અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. સત્તાવાર તપાસ પછી જ ખબર પડશે કે આ બાબતે જીઆઈડીસી શું કાર્યવાહી કરશે કે પછી આ પાણી કઈ કંપની દ્વારા છોડવામાં આવે છે તે પણ સ્પષ્ટ થશે કે કેમ, એવા અનેક પ્રશ્નો હાલે તો ઉઠી રહ્યા છે. ભરૂચના પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી. ભરૂચના રહાડપુર ગ્રામ પંચાયતની હદમાં આવેલા પ્લેટિનિયમ શોપિંગ સેન્ટરની 4 દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઇટરો દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના રહાદળપુર ગ્રામ પંચાયતની હદમાં આજે પ્લેટિનિયમ શોપિંગમાં સવારના સમયે એક નમકીનની એજન્સીમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ અંગે કોઈને વહેલી તકે જાણ નહીં થતાં આગે શોપિંગ સેન્ટરમાં આવેલી અન્ય 3 દુકાનોને પણ પોતાની ઝપેટમાં લેતા કુલ 4 જેટલી દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 4 દુકાનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરો અને જીએનએફસી કંપનીના ફાયર ફાઇટરોને કરવામાં આવતા કુલ 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી આગને ઓલવવાની મશક્કતમાં લાગ્યા હતા. જોકે દુકાનમાં રહેલો સામાન આ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યો હતો, જેના કારણે દુકાન ચાલકોને મોટી સંખ્યામાં નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 10:20ની આસપાસ રાડપુર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી વધારાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને જાનહાનિ થયેલ નથી. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે પાછા મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.